સુરતમાંથી ડ્રગ્સની બધી દૂર કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગોપીપુરાના મુમનાવડમાં લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એસી તેમજ ફ્રી રિપેરિંગનું કામ કરનારને ઝડપી પાડ્યો હતો। ત્યારે એમડી ડ્રગ્સ આપનાર શાહપુરના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સી પોલિસી અંતર્ગત સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાને લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલા તથા ડીસીપી ક્રાઇમ બીપી રોજિયાની રાહબરી હેઠળ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા એસીપી ક્રાઇમ કેઆઈ મોદીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરોની વિવિધ સ્કોડની ટીમો મેદાને હતી। ત્યારે બાતમી મળી હતી કે ગોપીપુરાના મુમનાવડ જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો જુબેર શાહ પોતાના ઘરમાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગોપીપુરા મુમનાવાડ ખાતે રહેતા જુબેર શાહના ઘરે દરોડા પાડી ત્યાંથી તેને ઝડપી પાડી તેની પાસેથી 6,44,000થી વધુની કિંમતનો 214.730 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો સાથે 2 મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી 6,59,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પોતે ધોરણ 10 સુધી ભણ્યો હોય અને પોતે એસી ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો। જોકે તેમાં કમાણી સારી ન થતાં વધુ રૂપિયાની લાલચમાં 2 વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવાનું ચાલુ કર્યું હોય। શાહપુર ખાતે રહેતા એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર પાસેથી તે એમડી ડ્રગ્સ લાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી। તેથી ક્રાઇમ બ્રાન્ચે શાહપુર અને એઝાઝ બાટલાને વોન્ટેડ જાહેર કર્યો છે। ગોપીપુરા મુમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસુલ્લાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવે અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવે છે તો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો। અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો। હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા કડક કાર્યવાહી કરી રહી છે। તે લાખો રૂપિયાના એમડી સાથે આરોપી પકડાયા બાદ તેને એમડી આપનારાને આખી ચેનને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે।